हेलो जी, गुड મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, 16 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 16 ઓગસ્ટ 2024, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિભાજન વિભીષિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યું, અથવા તો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? તો મિત્રો, આ દિવસ દર વર્ષે 14 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. એના પહેલાં 14 ઓગસ્ટના રોજ મિત્રો દેશમાં કત્લેઆમ થયું હતું. એની યાદમાં દર વર્ષે વિભાજન વિભીષિકા દિવસ મનાવવામાં આવે છે. 14 ઓગસ્ટે પાકિસ્તાનનો જે છે સ્વતંત્રતા દિવસ પણ છે, બરાબર. 15 ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ હોય છે. મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 13 ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ, 12 ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ, 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ, 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ, 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસ, 6 ઓગસ્ટે હિરોશીમા દિવસ અને 5 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં આતંકવાદ સામે ગઠિત ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત કાર્યદળની 14મી બેઠક ક્યાં થઈ છે? તો મિત્રો, ન્યૂ દિલ્હી ખાતે આતંકવાદ સામે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંયુક્ત કાર્યદળની બેઠક થઈ છે. હવે ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ છે એન્થની અલ્બનીઝ. ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ 2024ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો મિત્રો, નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું હતું. નડિયાદ ખાતે સ્વતંત્રતા દિવસ 2024ની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી છે. હાલમાં કોણે અમૃત જ્ઞાન કોષ અને સંકાય વિકાસ પોર્ટલ લોન્ચ કર્યો છે? અમૃત જ્ઞાન કોષ અને સંકાય વિકાસ પોર્ટલ કોણે લોન્ચ કર્યો? તો ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલનું કરંટ અફેર મળશે. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બધાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો. આ જ નંબર પર વોટ્સએપ પર સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કોને નવા કેન્દ્રીય ગૃહ સચિવ નિયુક્ત કરાયા છે? તો મિત્રો, નવા કેન્દ્રીય ગૃહ સચિવ બની ગયા છે ગોવિંદ મોહન, બરાબર. હોમ સેક્રેટરી બની ગયા છે ગોવિંદ મોહન. હોમ મિનિસ્ટર છે હાલમાં અમિત શાહ. હાલમાં કયા દેશે ડેન્ગ્યુ વેક્સિન ડેન્ગીઓલના 3જા ચરણનું પરીક્ષણ શરૂ કર્યું છે? તો ડેન્ગ્યુ વેક્સિન છે મિત્રો, ડેન્ગીઓલ, એના 3જા ચરણનું પરીક્ષણ કોને શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે આમાં ભારતે. ભારત જે છે રાઈટ આન્સર થશે. સ્ટાર માર્ક કરજો, એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભારત અને કયા દેશે એમએસએમઈ સહયોગને પ્રોત્સાહન આપવા સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો, ભારત અને અમેરિકાએ. કોણે? અમેરિકાએ. એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ સહયોગને પ્રોત્સાહન આપવા સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે ભારત અને અમેરિકા. ફ્રેન્ડ, અમેરિકા અને ભારત વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. સાંસ્કૃતિક સંપત્તિઓને પાછી આપવા માટે અને સંરક્ષણ માટે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય કરાર થયો છે. દુનિયામાં સૌથી મોટો નૌસૈનિક અભ્યાસ રિમ્પેક RIMPACનું અમેરિકામાં શરૂઆત થઈ છે. દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાએ ત્રિપક્ષીય બહુ ડોમેન અભ્યાસ શરૂ કર્યો છે. ભારત અમેરિકાના ટોપનો રક્ષા નિર્યાત સાझेदार બન્યો છે. અમેરિકા ભારતનો ટોપનો રક્ષા નિર્યાત સાझेदार બન્યો છે. હાલમાં કઈ બેંકે HNIs માટે વિશેષ પ્રાઇમસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો હતો? HNIs માટે વિશેષ પ્રાઇમસ ક્રેડિટ કાર્ડ કોણે લોન્ચ કર્યો? એક્સિસ બેંક આમાં રાઈટ આન્સર થશે. એક્સિસ બેંકે કર્યો છે. વ્યવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે? તો વ્યવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત જે છે મિત્રો એ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા રાજ્યએ પ્રાચીન રત્નાગીરી રોક કલાને સંરક્ષિત સ્મારક જાહેર કરી છે? તો કયા રાજ્ય દ્વારા પ્રાચીન રત્નાગીરી રોક કલા એને સંરક્ષિત જાહેર કરવામાં આવી? તો મિત્રો, રત્નાગીરી આવેલું છે મહારાષ્ટ્રમાં, તો આમાં મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે.
મિત્રો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. મહારાષ્ટ્રના સીએમ છે હાલમાં એકનાથ શિંદે અને રાજ્યપાલ છે રમેશ બેસ. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજના હથિયાર વાઘ નખને લંડનથી મુંબઈ લાવવામાં આવ્યા. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના શરૂ કરી. મહારેરાના અધ્યક્ષના રૂપમાં મનોજ સોનિકની નિમણૂક કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે લડકા ભાઉ યોજનાની શરૂઆત કરી છે. મહારાષ્ટ્ર સરકારે શહેરી ક્ષેત્રોમાં નક્સલવાદ પર અંકુશ લગાવવા માટે બિલ રજૂ કર્યું છે. આટલું તમારે મહારાષ્ટ્ર વિશે યાદ રાખવાનું. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ અપશિષ્ટ ઓછું કરવા માટે પ્લાસ્ટિક ખાવાવાળા કવકની શોધ કરી છે? તો અપશિષ્ટ ઓછું કરવા પ્લાસ્ટિક ખાવાવાળા કવકની શોધ કોણે કરી છે? તો મિત્રો એ કરી છે જર્મનીના સાયન્ટિસ્ટે. જર્મનીનું કેપિટલ છે બર્લિન. જર્મનીના હાલમાં ચાન્સલર છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર, ઓલાફ સ્કોલ્ચ, અને પીએમ છે મિત્રો ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા? તો મિત્રો વર્નોન ડેસમન્ડ કીન જે છે એમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શૌર્ય ચક્રથી હાલમાં સન્માનિત કર્યા. હાલમાં ડીઆરડીઓએ લાંબી દૂરીના ગ્લાઇડ બમ ગૌરવનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો મિત્રો ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા લાંબી દૂરીના ગ્લાઇડ બમ છે મિત્રો આ ગૌરવ એનું સફળ પરીક્ષણ કર્યું છે ઓડિશા ખાતે. ઓડિશામાં ચાંદીપુર રેન્જમાં કરવામાં આવ્યું છે. મિત્રો ઓડિશામાં એક વુલર દ્વીપ છે, એનું નામ એપીજે અબ્દુલ કલામ દ્વીપ રાખવામાં આવ્યું. હવે ઓડિશાના સીએમ છે મોહન ચંદ્ર માંઝી, રાજ્યપાલ છે રઘુવર દાસ અને કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ઉદયગીરી ગુફાઓનો દોરો કર્યો છે. સુરમા પાડી ઓડિશાની વિધાનસભાની બીજી મહિલા અધ્યક્ષ બની છે. ઓડિશા સરકારે સ્વયં યોજના લોન્ચ કરી છે. ઓડિશામાં ગુપ્તેશ્વર વનને જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો. ભુવનેશ્વરમાં બારામુંડા આઈએસબીટીનું નામ ભીમરાવ આંબેડકરના નામ પર રાખવામાં આવ્યું છે. ઓડિશામાં રેડ આન્ટ ચટણીને જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં કોણ મિસ ટીન ગ્લોબલ 2025માં ભારતને રિપ્રેઝેન્ટ કરશે? તો મિસ ટીન ગ્લોબલ 2025માં ભારતને રિપ્રેઝેન્ટ કોણ કરશે? તો મિત્રો મૃંડઈ ડે કરશે. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા દેશના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જવાદ ઝરીફે રાજીનામું આપ્યું છે? તો કયા દેશના ઉપરાષ્ટ્રપતિ છે મોહમ્મદ જવાદ ઝરીફ? ઈરાનના ઉપરાષ્ટ્રપતિ, એમણે હાલમાં રાજીનામું આપ્યું. મિત્રો ઈરાનના જે રાષ્ટ્રપતિ હતા ઇબ્રાહિમ રઈસી, એમનું એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું અને ઇઝરાયલે એમની હત્યા કરી હતી એવું ઈરાને દાવો કર્યો છે. હાલમાં આઈઆઈટી ગાંધીનગરે કઈ આઈઆઈટી સાથે મળીને ઈ નર્મદાનું શુભારંભ કર્યું છે? તો આઈઆઈટી ગાંધીનગર દ્વારા આઈઆઈટી ઇન્દોર સાથે મળીને, કોની સાથે મળીને? આઈઆઈટી ઇન્દોર સાથે મળીને ઈ નર્મદાનું શુભારંભ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે, કોણ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બન્યા? તો મિત્રો મોર્ને મોર્કલ, આફ્રિકાના મસ્ત ફાસ્ટ બોલર છે મોર્ને મોર્કલ, તેઓ ટીમ ઇન્ડિયાના નવા બોલિંગ કોચ બન્યા. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ 15 ઓગસ્ટની, તો વિશ્વ અંગદાન દિવસ 13 ઓગસ્ટે મનાવાય. બિગ ક્રિકેટ લીગે દીર્ઘકાલિક પ્રસારણ માટે કોની સાથે કરાર કર્યો? તો પ્રસાર ભારતી સાથે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડને કયા રાજ્યમાં 1600 મેગાવોટની તાપ વિદ્યુત પરિયોજના મળી છે? તો મિત્રો ઝારખંડ રાઇટ આન્સર છે. સેનેટરી પેડ માટે બાળકોના ખાતામાં રૂપિયા મોકલવાવાળો પહેલો રાજ્ય બન્યો છે મધ્યપ્રદેશ. ગુજરાતમાં માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરાઈ? તો સુભાષ સોનીની. હાલમાં કયા દેશે સૌથી મોટા કાર્ગો ડ્રોનનું પરીક્ષણ કર્યું? તો ચીન રાઇટ આન્સર છે. કોણે ભારત મંડપમથી હર ઘર તિરંગા બાઇક રેલીને લીલી ઝંડી બતાવી? તો જગદીપ ધનખડે. કોણે એસબીઆઈના એમડીનો પદભાર સંભાળ્યો છે? તો રાણા એકે સિંઘ રાઇટ આન્સર છે. હાલમાં કોણે સ્ટીલ મંત્રાલયના સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો? તો સંદીપ પોંડ્રીકે કર્યો. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2024નું આયોજન ક્યાં થશે? તો ગોવામાં થશે. જુલાઈ 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે ચમારી અટ્ટાપટ્ટુ અને ગસ એટકિન્સન. હાલમાં કયા દેશમાં દુનિયાનો સૌથી જૂનો કેલેન્ડર શોધવામાં આવ્યો? તો તુર્કી રાઇટ આન્સર છે. ભારતની જુનિયર પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ કોણ બન્યા? તો મિત્રો એ બન્યા છે PR શ્રીજેશ. બરાબર. કયા રાજ્યના મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા નવી પહેલ હિમ ઉન્નતિની શરૂઆત કરી? તો હિમાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. હાલમાં જારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની રાષ્ટ્રીય રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ ટોપ પર રહ્યું છે. કોને પેરાલિમ્પિક ગેમ્સ 2024થી બહાર કરવામાં આવ્યા છે? તો પ્રમોદ ભગતને.
વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતમાં ક્યાં મેઘ મલ્હાર 2024 કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું? તો સાપુતારા રાઈટ આન્સર હતું. સાપુતારા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનને આરંભ કયા સ્થળેથી કર્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે ટેસ્ટ આપી શકો. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.